આપણા વિસ્તારમાં ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન અનેક રીતે લગાડવામાં આવતું હોય છે। નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટાઓ પરથી પણ આગાહી કરવામાં આવે છે। ખાસ કરીને સૌથી જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડીના ઈંડા। ટીટોડી ક્યાં અને કેટલા ઈંડા મૂકે છે તેના આધારે ચોમાસું કેવું રહેશે અને તેનો અંદાજ લગાવવામાં આવે છે। ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે એક ખેતરમાં ટીટોડીએ 3 નહીં પરંતુ 4 ઈંડા ક્યાં હોવાની ઘટના સામે આવી છે। સામાન્ય રીતે 3 ઈંડા જોવા મળે છે, પરંતુ આ વખતે 4 ઈંડા મૂકતા લોકોમાં કુતૂહલ સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ખુલ્લી જમીનમાં ઈંડા મૂકતા આ દ્રશ્યો ખેડૂતો માટે ખાસ મહત્વ ધરાવે છે। પરંપરાગત માન્યતા મુજબ ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હોય તો સારા ચોમાસા અને પૂરતા વરસાદના સંકેત માનવામાં આવે છે। સમય પહેલા ઈંડા મૂક્યાના કારણે આ વર્ષે ચોમાસાની ભવિષ્યવાણીમાં ફેરફાર થવાની ચર્ચા ઉઠી છે। હવે પ્રશ્ન એ છે કે શું આ વર્ષે કુદરતનો સંકેત સાચો સાબિત થશે કે શું ખરેખર સારો વરસાદ પડશે? આવા અનેક પ્રશ્નો વચ્ચે ખેડૂત વર્ગ આશાભરી નજરે આ સંકેતો જોઈ રહ્યા છે।